હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાસ વર્ગ 3ની જે ગ્રુપ એ અને બીની એક્ઝામ છે તેમાં ન્યૂ સિલેબસ મુજબ આપણે મેથ્સના ટોપિકની અંદર આજનો ટોપિક છે કૌંસ અને વિતરણ. તેને આપણે સમજૂતી અને પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. પહેલું છે કૌંસનો ઉપયોગ અને તેને છોડવાની રીત. ગણિતમાં કૌંસનો ઉપયોગ ગણતરીને ક્રમબદ્ધ કરવા માટે થાય છે. મુખ્યત્વે 3 પ્રકારના કૌંસ આવે છે: નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસ આવે છે. નિયમ છે: જ્યારે કૌંસની બહાર કોઈ સંખ્યા કે ચિહ્ન હોય ત્યારે કૌંસને ખોલતી વખતે અંદરના દરેક પદ સાથે તેનો ગુણાકાર થાય. હંમેશા આપણે યાદ રાખવાનું, કૌંસ હોય બહાર જે સંખ્યા હોય તો તેની સંખ્યા, જે અંદરની સંખ્યા બહારની સંખ્યા સાથે ગુણાકારનો સંબંધ બંધાયેલો હોય છે. જો કૌંસની બહાર માઇનસ ચિહ્ન હોય તો કૌંસ ખોલતી વખતે અંદરના બધા પદોની ચિહ્નો બદલાઈ જાય છે. એ પણ આપણે નિયમ ખ્યાલ છે ગણિતના નિયમ મુજબ, કે માઇનસ હોય તો બહાર જે આપણે કરીએ તો એમાં ચિહ્ન અંદરની, જે કૌંસની અંદરનું ચિહ્ન બદલી જાય. આપણે ઉદાહરણ આપેલું છે 5 માઇનસ, પછી કૌંસમાં છે તો 5 માઇનસ 2x, તો જે માઇનસ હતું અંદર 2x માઇનસ 3 એની બદલે શું થઈ ગયું, 2x પ્લસ 3 થઈ ગયું, જેથી આપણો એ પ્રમાણે જવાબ મળે 8 માઇનસ 2x. બીજો પદોનો ગુણાકાર. તો ધોરણ 8 અને 9માં આપણે એકપદી, દ્વિપદી, ત્રિપદીના શીખ્યા છીએ. એમાં એકપદી દ્વિપદી સાથેનો ગુણાકાર જોઈએ તો 2x કૌંસની અંદર 3x પ્લસ 5 કૌંસ પૂરો બરાબર 2x ગુણ્યા 3x પ્લસ 2x ગુણ્યા 5 બરાબર 6x નો વર્ગ પ્લસ 10x. આ પ્રમાણે થાય છે. પછી બે પદીઓનો ગુણાકાર, તે પણ આપણે નીચે દર્શાવેલો છે. પછી સમાન પદોનો સરવાળો કરતા આ જવાબ મળે. ત્રીજું, બીજગણિતના મહત્વના નિત્યસમ નિયમો, તે પણ આપણે ધોરણ 8, 9માં ભણી ગયા છીએ. પહેલું નિત્યસમ છે આપણે a પ્લસ બીનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો સ્ક્વેર. એમ બીજું નિત્યસમ છે માઇનસ હોય તો માઇનસની નિશાની આવશે આગળની અંદર, એટલે a માઇનસ બીનો સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બીનો સ્ક્વેર. ત્રીજું છે નિત્યસમ a પ્લસ બી અને a પ્લસ a માઇનસ બી બરાબર એનો વર્ગ બીનો વર્ગ, માઇનસ નિશાની વચ્ચે આવશે. ઉદાહરણો. ત્રીજા નિત્યસમ માટેનું ઉદાહરણ છે a બરાબર x અને b બરાબર 5 હોય એ પ્રમાણે એનો વર્ગ માઇનસ 5નો વર્ગ, તો 5નો વર્ગ 25. તો જવાબ આપણો એ પ્રમાણે બને એક્સનો સ્ક્વેર માઇનસ 25. પ્રશ્ન જોઈએ હવે. પહેલો પ્રશ્ન છે a પ્લસ બી સ્ક્વેરનું નિત્યસમ એટલે સૂત્ર જણાવવાનું છે. એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો સ્ક્વેર. પછી માઇનસવાળું બીજો પ્રશ્ન છે, માઇનસ હોય તો એનો જવાબ છે એનો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બીનો સ્ક્વેર. પછી છે ત્રીજો પ્રશ્ન, x પ્લસ 3 કૌંસની અંદર અને x પ્લસ 3 કૌંસની અંદરની કિંમત શોધો. તેનું આપણે સૂત્ર મૂકવાનું અને એની કિંમત શોધવાની. તો આપણો સાચો જવાબ આપણો નીચે દર્શાવેલો છે, xનો વર્ગ પ્લસ 6x પ્લસ 9 આવે જવાબ. ચોથો પ્રશ્ન છે a પ્લસ બી એ માઇનસ બીનું સૂત્ર શું છે? તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. પ્રશ્ન પાંચમો, 5 કૌંસની અંદર x પ્લસ 2નું વિસ્તરણ આપણે જોઈએ તો 5x પ્લસ 10 જવાબ થાય. છઠ્ઠો પ્રશ્ન છે x પ્લસ 5 અને x પ્લસ 2નો ગુણાકાર શોધવાનો છે. xનો વર્ગ પ્લસ 2x પ્લસ 10 જવાબ થઈ. પ્રશ્ન સાતમો, કૌંસમાં 2x પ્લસ 3નો વર્ગનું વિસ્તરણ જોઈએ તો આપણે 4xનો વર્ગ પ્લસ 12x પ્લસ 9 જવાબ આવે. પ્રશ્ન આઠમો, 101નો વર્ગની કિંમત કૌંસની અંદર 100 પ્લસ 1નો વર્ગનો ઉપયોગ કરીને શોધવાનું છે. તો સાચો જવાબ આપણો 10,201 થશે. પ્રશ્ન નવમો, x કૌંસની અંદર x પ્લસ yનું વિસ્તરણ શું છે? xનો વર્ગ પ્લસ 2x થશે જવાબ. 10નો પ્રશ્ન, 99નો સ્ક્વેરની કિંમત 100 માઇનસ 1નો ઉપયોગ કરીને જવાબ આપણે મેળવવાનો છે. તો 9,801 જવાબ આવે.
11મો પ્રશ્ન કૌંસની અંદર 3x માઇનસ 4નો સ્ક્વેરનું વિસ્તરણ જોઈએ તો 9xનો વર્ગ માઇનસ 24x પ્લસ 16 થશે. 12મો પ્રશ્ન કૌંસમાં 2x પ્લસ કૌંસની અંદર 2 માઇનસ x માઇનસ 2ની કિંમત શું થાય તો xનો વર્ગ માઇનસ 4 થશે. 13મો પ્રશ્ન 2x કૌંસની અંદર 3x પ્લસ 5નું વિસ્તરણ જોઈએ 6xનો વર્ગ પ્લસ 10x જવાબ થશે. 14મો પ્રશ્ન a પ્લસ b પ્લસ cનો વર્ગનું વિસ્તરણ શું થશે તો એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ સીનો વર્ગ પ્લસ 2ab પ્લસ 2abc પ્લસ 2ca થશે. 15મો પ્રશ્ન 4 કૌંસની અંદર 2x માઇનસ 3નું સાદું રૂપ આપો તો 8x પ્લસ માઇનસ 12 થશે જવાબ. 16મો પ્રશ્ન કૌંસની અંદર 5x પ્લસ 4 કૌંસની અંદર 5x માઇનસ 4ની કિંમત શું છે 25xનો સ્ક્વેર માઇનસ 16 થશે. 17મો પ્રશ્ન જો x બરાબર 2 હોય તો 3 કૌંસની અંદર x પ્લસ 5ની કિંમત શું થાય તો સાચો જવાબ આપણો 21 થશે. પ્રશ્ન 18મો કૌંસની અંદર x પ્લસ 1 કૌંસની અંદર x પ્લસ 1 અને કૌંસની અંદર x પ્લસ 1 એટલે કે xનો ઘન x પ્લસ 1નો ઘનનું સૂત્ર શું થશે તો xનો ઘન પ્લસ 3xનો વર્ગ પ્લસ 3x પ્લસ 1 થશે. 19મો પ્રશ્ન કૌંસની અંદર a માઇનસ b પ્લસ a પ્લસ b અને કૌંસમાં એનો વર્ગ માઇનસ બીનો સ્ક્વેરનું સંબંધ શું થશે તો સાચો જવાબ છે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ થશે. પ્રશ્ન 20મો 2x કૌંસની અંદર xનો વર્ગ પ્લસ 3x માઇનસ પ્લસ 2નું વિસ્તરણ કરવાનું છે તો 2xની 3 ઘાત પ્લસ 6xનો વર્ગ પ્લસ 4x થશે જવાબ. પ્રશ્ન 21મો કૌંસની અંદર x પ્લસ 6 અને કૌંસની અંદર x માઇનસ 6ની કિંમત શોધો તો xનો વર્ગ માઇનસ 36 થશે. 22મો પ્રશ્ન કૌંસની અંદર માઇનસ x પ્લસ xનો વર્ગનું વિસ્તરણ શું થાય તો xનો વર્ગ માઇનસ 2xy પ્લસ yનો વર્ગ. પ્રશ્ન 23મો 5xનો વર્ગ કૌંસની અંદર x પ્લસ 3નું વિસ્તરણ કરવાનું છે તો 5xનો ઘન પ્લસ 15xનો વર્ગ થશે. 24મો પ્રશ્ન છે કૌંસની અંદર 3a પ્લસ 2b કૌંસનો વર્ગનું વિસ્તરણ કરો તો 9a એનો વર્ગ પ્લસ 12ab પ્લસ 4abનો વર્ગ થશે. 25મો પ્રશ્ન સાદું રૂપ આપવાનું છે 2 કૌંસની અંદર a પ્લસ b પ્લસ 3 કૌંસની અંદર a પ્લસ a માઇનસ b સાદું રૂપ જવાબ જોઈએ તો 2a પ્લસ 2b પ્લસ 3a માઇનસ 3b બરાબર 5a માઇનસ b જવાબ થશે આપણો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ જય ભારત.